તમારે ગરબા પણ રમવા છે, ઉજાગરા પણ કરવા છે, બહારનો નાસ્તો પણ કરવો છે અને સાથે સુંદર પણ દેખાવું છે. તો આ બધા માટે આજે આપણે એવી 5 ટિપ્સની વાત કરીએ છીએ કે જે તમને હેલ્પફુલ થશે. એમાં ફર્સ્ટ છે કે તમારે તમારી ઊંઘને પૂરી કરવાની છે. ભલે રાત્રે ઉજાગરા થાય છે પણ થોડી બપોરે ઊંઘ લઈને સવારે થોડું લેટ ઉઠીને તમારે તમારી ઊંઘ કમ્પ્લીટ કરવાની છે. સેકન્ડ કે તમારે નોર્મલ કરતાં પાણી વધારે પીવાનું છે, કારણ કે જ્યારે તમે રમો છો ત્યારે પરસેવામાં ઘણું બધું પાણી નીકળી જાય છે. તો તમારે પાણીની અંદર લીંબુ અને ચિયા સીડ્સ નાખી અને દિવસમાં 2 થી 3 ગ્લાસ પીવાનું છે, જેનાથી સ્ટેમિના પણ જળવાઈ રહેશે અને તમને ડિહાઇડ્રેશન પણ ફીલ નહીં થાય. થર્ડ, તમે જે ડાયટ લો છો એ તમારે થોડો હાઈ પ્રોટીન ડાયટ લેવાનું છે, જેમાં મોટા કઠોળ, પનીર, મખાના આ બધી વસ્તુઓને તમારા ખોરાકમાં ઇન્ક્લુડ કરવાની છે. ફોર્થ, તમે બહાર નાસ્તો કરો છો રાત્રે, તો તમે જ્યારે ગરબા પતી જાય છે ત્યારે છેલ્લે નાસ્તો ન કરતા ગરબાની વચ્ચે જ્યારે તમારો બ્રેક પડે છે એમાં તમે ગરમ નાસ્તો કરો છો, તો એમાંથી તમને કોઈ નુકસાન નહીં થાય. તમારી સ્કિનને, તમારી સ્ફૂર્તિને જાળવી રાખવામાં એ મદદરૂપ થશે. પણ એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે તળેલી વસ્તુઓ પસંદ ન કરતાં તમારે ગરમ વસ્તુઓ જેમ કે જેમાં ઇડલી છે, ઇડલી સાંભાર, ઢોકળા, હાંડવો અને ખીચું આ ટાઈપની વસ્તુઓ લેવાની છે. ઠંડી અને તળેલી વસ્તુઓને અવોઇડ કરવાની છે. પાંચમું, તમને માની લો કે ઘરે આવીને અગેન ભૂખ લાગે છે અને કંઈક ખાવાનું મન થાય છે, તો ચિપ્સ કે એવું ન ખાતા તમારે 1 ગ્લાસ ગરમ દૂધની અંદર થોડો ખજૂર, ટોપરું, કાજુ, સૂંઠ આ નાખી અને એ દૂધ તમે લ્યો છો, તમને ઊંઘ બહુ સારી આવશે. સવાર તમારી એકદમ સ્ટેમિના સાથે, સ્ફૂર્તિ સાથે પડશે અને એ તમને સારું પ્રોટીન પણ પ્રોવાઈડ કરશે અને તમારું પેટ પણ પ્રોપર સાફ થઈ જશે. તો આ 5 ટિપ્સને 100% ફોલો કરો, તમારી નવરાત્રિ એન્જોય કરો અને અમને બતાવો કે આ ટિપ્સ તમને કેટલી હેલ્પફુલ થઈ. થેન્ક યુ સો મચ.